નમસ્કાર સાથી મિત્રો, હમણાં એક એવી પોસ્ટ આવી છે જ્યારે પેલા વાંચી સંભળાવું. જ્યારે ખબર પડી કે આપણા વિસ્તારમાં અલ્ટ્રાટેક નામની કંપની માઇનિંગ કરવાની છે, ખાણું ખોદવાની છે, ત્યારે માત્ર એક જ વ્યક્તિ જેને આપણા વિસ્તારના લોકો માટે જાગૃત કર્યા, એટલી મોટી કંપની સામે બોલવાની હિંમત કોઈની નહોતી. ત્યારે એક જ એવો વ્યક્તિ હતો જે નીડર બની કંપનીઓ સામે લડવાનો સંકલ્પ કરી અને વર્ષો સુધી હજુ સુધી લડી રહ્યા છે. જો વ્યક્તિ આપણા વિસ્તારમાં ના હોત તો અત્યારે આ સિમેન્ટ કંપનીઓ આપણા વિસ્તારની હાલત ભાકોદર, બાબરકોટ જેવી કરી નાખી હોત. ગામે ગામ મીટિંગ કરી લોકોને જાગૃત કર્યા અને ગ્રાઉન્ડ ઉપર અને સાથે કોર્ટના દરવાજા ખટખટાવ્યા. તો તમે લડ્યા, જાગૃત કર્યા, બધું જ કર્યું. અમે એવું નથી કહેતા કે વ્યક્તિ ખરાબ છે, વ્યક્તિ સાચા જ છે. 110% નહીં પણ 1000% વ્યક્તિ સાચા છે. પરંતુ સાચા વ્યક્તિ છે પણ ગદ્દાર પણ છે. એનું ઉદાહરણ એ છે કે જ્યારે ગઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે સદભાવના મંચના તમામ લોકો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને કોંગ્રેસ પક્ષમાં તેઓ બહુમતીથી ચૂંટાયા પણ હતા. તો આ વખતે તેઓએ અપક્ષ શા માટે લડવું પડ્યું? એનું કારણ શું? એનું કારણ એ કે ગયા વખતે મહુવાના ધારાસભ્ય તરીકે કનુભાઈ કળસરિયાને ટિકિટ આપવામાં આવી હતી અને આવનારા સમય એટલે કે 2027માં વિજયભાઈ બારિયાને ટિકિટ આપવામાં આવશે. એટલા માટે ખબર પડી હતી કે આ વખતે કોંગ્રેસ પક્ષ કનુભાઈ કળસરિયાને ટિકિટ નહીં આપે અને માત્ર ને માત્ર વિજયભાઈ બારિયાને જ ટિકિટ આપવાની હતી. એનું કારણ એ છે કે ગયા વર્ષે ગઈ ચૂંટણી ધારાસભ્યમાં વિજયભાઈ બારિયા 5 વર્ષ સુધી ખમી ગયા અને આ 5 વર્ષ કનુભાઈ કળસરિયાને ખમવાની તક હતી, પરંતુ તેને ખમવું નથી. તેને જલ્દીથી જલ્દી ધારાસભ્ય બનવું છે. એટલા માટે તેઓ અપક્ષ લડી રહ્યા છે. એટલે મને કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી, પરંતુ તેનું થડિયું ખરાબ છે કે અત્યારે હાલ સુધીમાં તેઓએ કેટલા પક્ષ ફેરફાર કર્યા છે અને તેઓ વિપક્ષમાંથી પણ 1-2 વાર લડી રહેલા છે. તો તેઓ માણસ સારા પણ ગદ્દાર છે. અને જો એ સદભાવના મંચવાળા ગદ્દાર ન હોય તો તેના કાર્યકર્તા ગદ્દાર હોય ને તેના કાર્યકર્તા ગદ્દાર ન હોય તો તેનું થડિયું ગદ્દાર હોય. તે 101% નહીં પણ